ભગવાન કી જય। ભક્તિ માર્ગની અંદર સિદ્ધ થવા માટે ભક્તિના અભ્યાસમાં હંમેશની માટે મનને મનાવવું ને એ જરૂરી છે। મહત્વનું મનને જ મનાવવાનું છે। મન માની જાય ને તો લાંબુ કરવાનું કંઈ રહેતું નથી। સુખ થાય છે તોય મનને, દુઃખ થાય છે ને તોય મનને, અહમ આવે છે તોય મનને, રાગદ્વેષ થાય છે તોય મનમાં। એટલે અંતકરણ પોતાનું જેટલું શુદ્ધ છે ને એટલું જગત આપણને શુદ્ધ દેખાવાનું છે। જ્યાં લગી મનની અંદર માયાના વિચારો ઉત્પાદ છે, જ્યાં લગી હાસા ખોટા વિચારો આવે છે, ખોટા સંકલ્પ વિકલ્પ થાય છે, ત્યાં લગી જીવનની અંદર એવું રાખવું કે મારું મન અથવા તો અંતકરણ હજી મેલું છે। આપણને એમ થાય મારું મન કેમ મેલું હોય છે, મેલું કોને કહેવાય? તો એમ માનવું કે આપણને કોઈની પ્રત્યે રાગદ્વેષ ઉઠે અથવા તો નકરા માયાના જ વિચાર કરે, એ બ્રહ્મના વિચાર જ ન આવે, ભગવાનના વિચાર ન આવે, ભગવાનનું સ્મરણ ન થાય, કેવલ રાતે જાગ્યું નથી માયાનો વિચાર, તો એમ માનવું કે મારું મન મેલું છે, શુદ્ધ નથી। તો માયા માયા ભગવાન બધા જગત આખી બધી માયા માયા કરે છે। તો માયા એવું શું છે? તો પોતાને તો મનોમંથન એમ કરવું જોઈએ કે માયા શેને લાગેલી છે। પહેલા પ્રથમ તો એ પ્રશ્ન થવો પડે કે માયા છે તો માયા લાગેલી છે કોને? એટલે ચિંતન થાય તો એમ થાય કે મનને માયા લાગેલી છે, આત્મને તો કઈ છે નહીં, આત્મ તો નિર્લેપ છે, અગ્નિથી બળે નહીં, શસ્ત્રથી વિંધાય નહીં, પાણીથી પલળે નહીં। હે અર્જુન, આવું તારું ને મારું એ કે ભગવાન ગીતામાં કહે છે કે આવું તારું ને મારું સ્વરૂપ છે। તો આ બધું આમ છે તો આત્મ તો અજર અમર છે, આવી રીતનું છે, આત્મને કઈ કર્મ નથી, તો પ્રભુ આમાં ઉદ્ધાર કોનો કરવાનો છે? એ કે મનનો। આ બધું વિપરીત થાય છે ને તો મન જ થાય છે। તો વિચાર કરાય કે માયા મનમાં છે કે મન માયામાં છે? માયામાં આપણું મન જાય છે કે મનમાં માયા આવે છે, એવું તો ચિંતન થાય। કારણ કે આપણને આવે છે અને આપણા ઘરમાં જ એ વસ્તુ પડી છે, એટલે આપણને તો અનુભવ કરવો જ જોઈએ અને ચિંતન કરવું જરૂરી છે। તો હંમેશની માટે મન છે ને માયામાં જાય છે, આપણું મન માયામાં જાય છે અને એનું મનોમંથન થાય છે ને એટલે માયા પછી મનમાં પ્રવેશ કરે છે, આ સીધું જ છે। એનું ચિંતન ન થાય તો માયા અંદર પ્રવેશ કરે નહીં। હવે તો આપણા મનમાં માયા આવી, એની સામે આમ ઉદાહરણ લ્યો કે સત્સંગમાં મન ગયું છે, સત્સંગમાં મન તો ગયું છે પણ સત્સંગ આપણામાં આવતો નથી, મનમાં સત્સંગ તો બેહતો નથી। તો એનું મેન કારણ શું છે કે એનું મનોમંથન થતું નથી, એટલે મનમાં સત્સંગ બેહતો નથી, અને માયાનું મનોમંથન ને ચિંતન થાય છે એટલે માયા મનમાં બેહી જાય છે। આ સોખો હિસાબ છે। એટલે થોડુંક સત્સંગમાં જઈ સત્સંગનું મનોમંથન કરો કે સત્સંગમાં જવું અને હંમેશની માટે એનું મનોમંથન કરવું કે આ સત્સંગમાં શું આવ્યું હતું એમ। નહીતર મનોમંથન નહીં થાય તો સત્સંગ કાંઈ મનમાં બેહવાનો નથી। આપણે સત્સંગમાં જઈને તો બેહવી છીએ પણ મનમાં સત્સંગ બેહતો નથી, મેન તકલીફ એ છે। અને જો બધાને મનમાં સત્સંગ બેહી જાય તો બધા નિર્વાણ વહી જાય અને બધા પરોઠી વાળી જાય કે હાસું આ છે, દુનિયામાં કર્યા જેવું હોય તો ઈશ્વરનું ભજન છે। ઈશ્વરનું ભજન કરતા 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 બહુ જીવનની અંદર ભજનનો દોર લાગે ને, ભલે તમે સવારમાં જાગીને 2-3 કલાક જ ભજન કર્યું, પછી આખો દી ચિંતવનમાં મનમાં સમરણ હોવું જોઈએ। ચિત્તમાં સમરણ શ્યામળિયાનું પલભરનો વિસરાય, ઉદર નામનો એવો ભડાકો કે કૂડ કપટ બળી જાય, હરિનું નામ છે સુખદાય, પ્રભુને ભજો તો સુખ થાય, આવું હરિનું નામ છે। તો આખો દિવસ ચિંતવન મનમાં શામળિયાનું રહેવું જોઈએ। જેટલું શામળિયાનું ચિંતવન રહે
એના વિચારો રહે એટલે ઓટોમેટિક અનાશય તે સિદ્ધ શુદ્ધિ થવાની છે. સિદ્ધ શુદ્ધિ થાય એ કે સાધકની ભૂમિકા બદલાવાની છે. પછી એને ધીરે ધીરે રંગ લાગે અને પછી એને સમરણને યાદ ન કરવું પડે. સમરણને કારણ કે ચિત્તમાં વસ્તુ છે એટલે યાદી એની અનાશાઈ આપણને આવી જાય. અને જો ચિત્તમાં એ પડ્યું છે ને એની યાદી ન આવે તો હવે એટલો વિચાર કરો કે આપણે અંતમાં અંતકરણની અંદર માયા પડી છે એટલે જ્યાં આંખ્યું વિશે બેવી ત્યાં માયા સામે ખડી થાય છે. કારણ કે દિવસે ચિંતવન જ એનું કર્યું છે એટલે ભજનમાં આપણે બેવી ત્યાં સીધી માયા સામે ઊભી થાય. જેનું ચિંતવન કર્યું છે અને જે મનમાં પડ્યું છે એ સામું ખડું થાય. એટલે સ્વાભાવિક છે આખો દિવસ ભલે ભજન થોડુંક ઓછું થાય પણ ચિત્તમાં સમરણ શામળિયાનું રહેવું જોઈએ. શ્વાસે શ્વાસે સમરણ હાલતા ચાલતા અને એ તો વાલા થાય. પછી ભૂમિકા એવી આવે કે તમારે એને યાદ કરવું ન પડે, એનું વ્યસન થાય. પછી દાખલા તરીકે કે કોઈ પણ વસ્તુનો વ્યસન થાય, મારા ગોરધન બાપાને બીડીને બધાને થઈ ગયું છે. હા, નો એટલે ન હાલે. બીડી ન મળે, બીડીનું વ્યસન થાય એટલે મનને તરત એનો વિરહ થાય. હવીનો જે મનને જેનો વિરહ થાય છે એટલે એમાં એની છે ને ગાંઠ બંધાય જાય. મનને એને હારે આંટી પડી જાય એટલે અંદર ગાંઠ પડી જાય, એનો વિરહ થયો એટલે સ્મૃતિમાંથી જાય નહીં. સ્વાભાવિક રીતે તમે વિચારજો કે આપણને કોઈ પણ વસ્તુનો વિરહ થાય એટલે મનમાંથી તો જવાનું નથી. અને બીજો ભાઈ મળે કે બેન મળે તો સીધું આપલે એ જ થાય જે વિરહ હોય જે મનમાં. કારણ કે દુકાનમાં માલ જ ભર્યો છે, બીજું છે નહીં એટલે દેવું શું. એટલે સત્સંગી મન બની જાય અને સમરણ, ભજન, સમરણ ને સત્સંગ આ ત્રણનું વેચની બની જાય એટલે દુકાનમાં માલ જ છે. પછી કોઈ પણ આવે તો કહેવાય ભાઈ આ માલ પીડ્યો જોઈએ તો લઈ જાઓ, બીજો તો કાંઈ છે નહીં. અને બીજો જોઈએ તો બીજી દુકાનમાં જાવ, આ કણે નહીં મળે. હા, ખજૂરવાળાને ઓલે જ આવી પછી ના કેવી કિલો રીંગણા આપો ભાઈ, અહીંયા ખજૂરને ડાળિયા છે, સિંગ ડાળિયાને ખજૂર મળે, બાકી તો બીજો માલ છે નહીં. અને રીંગણા લેવાય ને તો બકાલાવાળાને લારીયા જાવ, એની ઘોણે છે. પછી છે ને ગ્રાહક ખજૂર ના જ આવે, જેને ખજૂર લેવી ખજૂર ભાળીને આવે. એમ પછી આપણે ગ્રાહક આવશે ને દુકાનમાં એટલે સત્સંગી જ આવશે, હીરાના વેપારી જ આવશે. કાંક ધૂનું ગાય છે આ લોકો, રામ નામ સાસો વ્યાપાર સંતની હાટડીએ. અમારો દેશ વિદેશમાં જાય છે, અમારો માલ ઠેઠ વૈકુંઠમાં જાય છે, લેશે નહીં પાછળથી પસ્તાય છે. થાય નહીં આમાં કાળો બજાર સંતની હાટડીએ. અને ભાઈ સંતની હાટડીએ કોઈથી કાળો બજાર થાય નહીં, અને કાળો બજાર થાય એ સંતની હાટડી કહેવાય નહીં. એટલે ઓર્ગેજ છે ને પછી દુકાનમાં જે હોય એ કરવાની છે. અને મીરાએ કીધું કે એ માલ પછી એવો છે કે ખર્ચે નો ખૂટે, વાંકો ચોર નો લૂંટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેં રામ રતન ધન પાયો. એ કે આ તો ધન એવું છે જેટલું ખર્ચો એટલું બમણું થાય. વૈષ્ણવ બાપા એમ કહેતા એ કે અરવિંદ બાપુ, મેં કીધું હા બાપા. એ કે ટુકડાથી મને એવું લાગે છે કે ભગવાન ઢુકડો નથી આવતો. તો મેં કે તમને ઢુકડો ક્યાં નથી ને આવ્યો? તા મને કે યોગથી ઢુકડો આવ્યો. અને ભજન ટુકડાથી તો છે ને રૂપિયો ઢુકડો આવ્યો. એ કે આપણે અંશેત્ર જેટલું ખવડાવ્યું ને એટલું બમણું આવે આશ્રમમાં, કે એનો વહીવટ કરવો ને કે બધો. હા, એટલે ટુકડાથી છે ને પૈસા આવે ઢુકડા. અને એ તેને ક્યાં અન્નક્ષેત્ર હાલતું હોય ને આપણે તરત બધા મને દાન બધું. અને તમે જેટલું ખવડાવો, ધર્મ ક્ષેત્ર હાલતું હોય, અન્નક્ષેત્ર હાલતું હોય કે ગામ ધુમાડો બંધ કરો, એમાં ભાગ્યે ક્યારે એવું કઠણ સંજોગ બને કે આ પૈસા તૂટ્યા. નહીતર કહીશ 3 લાખનો ખર્ચો થયો ને તો કે 3 ને તરી વધ્યા થાય ને એવું. એટલે એવું બને પૈસાથી ભગવાન ઓલા ટુકડાથી ભગવાનનો ઢુકડો ન આવે. પણ એ બાપુ એમ કહેતા કે યોગથી ભગવાન ઢુકડો આવે, ઓલો રૂપિયો આવે ઢુકડો. એટલે હંમેશની માટે આપણે કહેવા એ જ રહ્યા હતા કે મન શુદ્ધિ રાખો, મનને શુદ્ધ બનાવો. અને પોતે મનને મનોમન ઠપકો દે કે આવું કેમ મેલું તું થયું છે, નકર હતું શુદ્ધ જ તે. આ તો તને અજ્ઞાનતાનો સંગ થયો, વિષય વાસનાનો તને સંગ થતા તું આ મેલું થયું છો. છોકરું તો છે ને ઘરેથી ને બેનો હોય ને 3-4 વર્ષનું બાળક હોય ને એને સવારમાં નવરાવી ધોવરાવીને પાવડે સોપડે ને કંકુનો કોરા કંકુનો સાંડલો કરે ને મય સાંગે ને માથામાં તેલ નાખે ને વાળ વળવી અને
ક્યાંક હવે જા ઘડીક બહાર રમવા, અને રમવા જાય ને તો એવો ધૂળ થઈને આવે ને બગડીને બહાર જાય એટલે ખરાખરો ધૂળ થઈને આવે, પછી માં વઢે એટલો બધો બગડીને ક્યાં આવ્યો, ક્યાંક પાડોશી છોકરા રમવા ગયો તો એને સંગ થયો ને તો એ ધૂળમાં રમતો, હું રમતો મેલો થઈને બહાર ગયો ત્યારે મેલો થઈને આવ્યો ને. એ મન આપણું બહાર વિષયોમાં જાય છે એટલે અવશ્ય મેલું થઈને આવવાનું છે. અને બાળક તો ભાઈ મન જેવું છે, ઓલે મન જેવું બાળક જેવું મન છે. બાળકને કોઈ ફોન દીધો, અત્યારે તો ફોનનું બાળક વેસની થઈ ગયું. ખાવા બે તો ફોન ન જોવે તો બાળક રોવા મળે લ્યો, અને બાપો એવો તે નો દે અમુકથી લે એ ખાઈ લે એટલે ફોન દો. એક કોળિયો મોઢા, એ તો મોઢામાં જોવે ને લે મોઢામાં ઓલી બાપો કોળિયો દે અને છોકરો ફોન જ જોતો હોય. આવું વ્યસન થઈ ગયું. એટલે બાળકને એનું વ્યસન થઈ ગયું અને ફોન ન દે એટલે તરત રોવા મળી જાય. એ મને તે એને જે વસ્તુ જોઈ છે ન દે એટલે ઠેકડે સડે, અને નો વસ્તુ આવે ને ત્યાં લગી મનને હિને પાત હાલે. એમાં આ વેચની ને ખિસ્સામાં પડી હોય ને થોકડી ત્યાં લગી ન વાંધો આવે. એમાં જો ખૂટી હોય ને તો પછી એને રહેવાય જ નહીં. એકાદી પેરમાં પડી હોય તો એટલું બધું ઠેકડે ન સડે, પણ ખૂટે ને એટલે બહુ ઠેકડે સડે મન. અને જ્યારે સેટિંગ થાય ને ત્યારે એમ થાય કે ના ના બરોબર છે, પણ નાઈથી તરત પાછું વળે. હો વાલા એને ખબર છે કે આ મારું ઘર નથી. બીડી પી લીધી તો શાંતિ થોડી થઈ ગઈ, તૃપ્તિ થોડી થઈ જાય, તરત કે માવાનો કટકો લઈશું, કા તરત બીજા ઉપર જાય, ત્રીજા ઉપર જાય. મન છે ને ભમરા જેવું, આમ ભમરા જેવું છે કે ભમરો આ ફૂલ ઉપરથી ઉડ્યો ને બીજા ફૂલ ઉપર ગયો. એ મન છે ને સા ઉપરથી ઉડીને ગયું બીડી ઉપર, અને બીડી ઉપરથી ઉડ્યું ને ગયું માવા ઉપર, અને બધેથી ઠાકીને બે ને ત્યારે ગયો જગતના પરપંચ ઉપર, અને નાથીને જાય તો રૂપિયા ઉપર. બસ આ જ કરવાનું. પણ પોતાને એ અભ્યાસ કરાય કે આ બધું ભટકીને હું મારું ઘર ગોતું છું, મારું ઘર તો ભીતર છે. મને શાંતિ તો બ્રહ્મમાં મળવાની છે. બ્રહ્મમાં ભળી જાવ ને, જેમાંથી વિખોટું પીડ્યું છે ને, જે બહાર નીકળ્યું છે ને, એ ઘરે પાછું જાય ને ત્યારે શાંતિનો અનુભવ થાય. તો પ્રાણમાંથી મન પ્રાણમાં, હા મન પવનમાં, મન પવન છે ઉત્પન્ન થયા. હા, અને પવન જે પ્રાણ છે ને એ તો ભગવાનમાંથી બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. એમાં જ્યાંથી નીકળ્યું છે ને જ્યાંથી વિખોટું પડ્યું છે ને એ ઘરે પાછું જાય ને તો એને શાંતિનો અનુભવ થાય. મન તો છે ને ઘર તો ગોતે જ છે પણ જડતું નથી. એનો માલમી કોઈક મળે ને આટલો ટાઈમ થયો, એ અમુક પસાએ પહોંચ્યા, અમુક ખાંઠે પહોંચ્યા, અમુક 70 પહોંચ્યા, છતાંય મનને શાંતિ થઈ, તૃપ્તિ થઈ. કારણ કે ભૂલું પડ્યું છે, ઘર ગોતે છે, આફળિયા સીડ્યું છે, પણ એનો માલમી મળે ને તો સેટિંગ થાય કે ભાઈ મન પવનમાંથી પ્રગટ થયું છે ને પવનમાં પ્રાણમાં એને, હા મન પવનને મૂળે કરીને અગમ ખડકીએ આવું મેરે દાતા સદગુરુ રામને રીઝાવું. મનને છે ને પવનમાં પોરવો, શ્વાસ ઉશ્વાસે આપણને સદગુરુ સાહેબે યુક્તિ બતાવી છે, એમાં ધ્યાન લગાવો. અણી અગ્ર ઉપર ધ્યાનથી જોવો. આખું ભલે બંધ હોય પણ અણી અગ્ર ઉપર દ્રષ્ટિ કરી શકાય. હા, અને શ્વાસ ઉશ્વાસમાં એમાં નુરત ને સુરત બે કામ કરી રહી છે. સુરતા છે ને અણી અગ્ર ઉપર જે તમે સભી નક્કી કરી છે ને એનું ધ્યાન રાખીને નુરત બેઠી છે. અને સુરતા છે ને શ્વાસ ઉશ્વાસમાં જે શબ્દ ગુરુ મહારાજે આપ્યો, જે ભજન આપ્યું ને એમાં એ ધ્યાન કરી રહી છે, એમાં એ કામ કરી રહી છે. એટલે કોઈ સંતોએ કીધું નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે, અંધારું ટળે એની આંખનું તો એના નૂર નજરૂમાં આવે. જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા, ઝીલમિલ જ્યોતું જળ અળનના વર્ષે છે નિર્મળ નુરા. આખી ક્રિયા આપણને યુક્તિ બતાવી દીધી છે. તો ગુરુ મહારાજે જેમ ભીમ સાહેબે જીવણ સાહેબને બતાવી એમ આપણને ગુરુ મહારાજે બતાવી છે કે ક્રિયા જેવો તો ભાઈ આ યોગ છે. અને આખું હાસું સુખ, હાસી શાંતિ દુનિયામાં દોડીને થાકી જાય છે, ક્યાંય મળવાની નથી ઈશ્વરના ભજન સિવાય. ઈશ્વરના ભજનથી અને ઘટ ભીતરથી શાંતિનો અનુભવ થાય છે. બાકી તો ક્યાંય અનુભવ તમે ગમે એવો કરો કે શાંતિનો અનુભવ નહીં થાય. એટલે અલ્પ જીવન છે. માણસ સપનામાં સૂતો હોય તો ઘડી બઘડીનું સપનું આવે, અને ઘડીકના સપનામાં તો ક્યાંય જઈને મુંબઈ જઈને પાછો આવે. અને ત્યારે તો આપણને એમ થાય કે કેટલાય દીના રોકાણા કેટલું, અને જાગ્યું ને 2:30 વાગે હુતાવે ને જાગ્યું તો 3 જ થયા હોય, અડધી કલાકમાં સપનું પૂરું થઈ જાય.
એ એવડું સપનું છે, હુવો અને જાગો ત્યાં સપનું પૂરું થાય. અને ઓલું સપનું છે ને કોઈને 80 વર્ષનું છે, કોઈને 65 વર્ષનું છે, કોઈને 50 વર્ષનું છે, કોઈને 30 વર્ષનું, મૂળ છે સપનું. એટલે શિવજી માં ઉમાને પાર્વતીને કહી ગયા, ઉમાને કહી ગયા, હે ઉમા, અનુભવ કહો અપના, સંસાર છે સપના. આ સંસાર છે ને હા સપના જેવો છે, કોઈને લાંબુ સપનું, કોઈને ટૂંકું સપનું છે, પણ સપનું એ સપનું. એટલે માં પાર્વતીને છે ને નિષ્જ્ઞાન ભગવાને જ્યારે દીધું ને ત્યારે એને કીધેલું છે કે હું તને મારો અનુભવ કહું છું કે આ જગત છે ને હાવ સપના જેવું છે. આ જગત તો કેટલી દાન સર્જાણું છે ને કેટલી દાન વિસર્જન પણ થયું છે ને કેટલી દાન સર્જન પણ થયું છે. એટલે હાવ ટૂંકું આયુષ્ય છે, અલ્પ આયુષ્ય છે. તો વિચાર તો કરો, 100 વર્ષનું આયુષ્ય હોય, 100 વર્ષનું આયુષ્ય હોય ને એમાં 5 વર્ષ તો હાવ બાળપણમાં કાઢ્યા હોય, કાંઈ ન ખબર પડે. પછી 10 વર્ષ એને કિશોર અવસ્થામાં કાઢ્યા હોય, 15 વર્ષ સુધી થઈ ગયા, 15 વર્ષથી ગયા, પછી 35 વર્ષ સુધી એને યુએનીમાં કાઢ્યા હોય. પછી વાયેલા 15 વિધા ને એમાં છોકરા સિંહ બધા મોટા કર્યા હોય. વાયેલા 5 વર્ષ થયા એટલે 50 વર્ષનો થયો, એમાં કાંઈક છોકરાને પરણાયા પલટાયા, 10 વર્ષના છોકરાને છોકરા મોટા કરવામાં કર્યા. ત્યાં ગઢપણ આવી ગયું. હવે ભગવાનના વાયલે ભજવાનો ટાઈમ હું રહ્યો, છેલ્લે 15-20 વર્ષ રહ્યા તે ગઢપણમાં ગયા, ટાઈમ રહ્યો. એટલે જ્યારે જાગ્યા નાથી સવાર, જેથી સમજાણું નાથી પરોઠીવાળો કે વાળા જેવી તો પરોઠી છે આટલું. અને તમે 100 વર્ષનું આયુષ્ય છે, એમાં તમે વિચાર કરો, અડધા હુવામાં ગયા. મારી જેવો હોય તો 9 વાગ્યે હુવે અને સવારમાં 100 વાગ્યે જાગે, અને બપોરે વળી પાસ ખાઈને તરત 1:30 વાગ્યે હૂતો તો 3 વાગ્યે જાગ્યો. હવે તમે વિચાર કરો, એમાં અડધું 100 વર્ષમાં જ પસા ગયા, અહીંયા 100 તો હુવામાં ગયા, પસા જાગવામાં ગયા. એમાં 15 વર્ષ તો હા બાલ્ય અવસ્થામાં ગયા, કિશોર અવસ્થામાં, કાંક ધંધો શીખવામાં આમ તેમ ને 20 વર્ષના થયા ત્યાં પરણાવી દીધા. 10-15 વર્ષ યુએન એમ ગયા, અહીંયા 15 જ વિધ્યા, તો 15 તો છોકરાને પરટાવવામાં ગયા. આમાં ભક્તિ કરી ક્યારે? લ્યો. અને જાજુ હુવામાં જ જાય છે. સૂતો રે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો મને, જમણાના હાથેથી સોડાયો. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા મારા, ગુરુજીએ શબ્દ મને સુણાયો. સુતારે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો મને, જમણાના હાથેથી સોડાયો. કોઈ સંતો એમાં એ પણ આવે છે મને અલખ પુરુષને ઓળખાયો. આપણે અજ્ઞાનતા નિંદ્રામાં, મોહ નિંદ્રામાં સૂતા હતા, એમાંથી જગાડ્યો ભાઈ તું જાગ, અને અલગ પુરુષ તો તારા ઘટમાં છે. અને એ કરતાં કરતાં જો એમાં લેવો લગન લાગી જાય ને, દોર લાગી જાય ને, તો જમડાની તાકાત નથી કે આપણને લઈ જવા. જ્યારે બજરંગદાસ બાપા ગયા ને ત્યારે મેં વાત એવી સાંભળી હતી, બાપા કહેતા હતા કે બજરંગદાસ બાપા ગયા ને ત્યારે કે બાલાનંદ બાપુ સોલાવદરવાળા કે છે ને એની એક ડોશીમાં સેવા કરતા, કાયમ રોટલા ઘડીને દેતા ને. તે બજરંગદાસ બાપા જ્યારે ગયા ને ત્યારે બાલાનંદ બાપુએ કીધું, એ કે માડી જાગો છો, ખૂતા છો? એ કે જાગું છું બાપુ, બોલો. એ કે જો બજરંગદાસ બાપા અત્યારે ભગવાનના ધામમાં જાય છે અને ભગવાનના બધા દરવાજા ખુલ્લા છે, તમારે જવું છે? ડોશીની કઠણાય તે ડોશીમાં કે મારે કાંઈ જવું નહીં, તમારે જવું હોય જાઓ. હા, તે રહી ગયા. એમ ભગવાનના ભક્તો જાય ને ત્યારે છે ને ભગવાનના બધા દરવાજા ખુલ્લા હોય, ભગવાનને એની વાટ જોઈને બેઠા હોય કે ક્યારે આવે. એટલે આપણને છે ને અજ્ઞાનતામાંથી અને મોહ નિંદ્રામાંથી સૂતા જગાડ્યા છે. હવે જાગતા રહીજો. અને જો વળી વિષય વાસનામાં સૂઈ ગયા ને તો સવાર પડી જાય છે, અથવા તો રાત પડી જાય છે. રાત્રે અંધારીને સતીને વાયક આયા, જાવું મારે ધણીને દરબાર, રાત્રે અંધારી સતીને વાયક આવ્યા. જેમ હાલીને હાલતા 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 રણુજા જાવું છે અને રાજપરા પહોંચ્યા હતા, રાત પડી જાય. ભલે રાત પડી જાય, હાલતા થવું જોઈએ. રાજપરા પછી સવારમાં જાગીને પછી ટાઈટમ કાંઈ થોડું પાછું આવવાનું છે, એટલો જ પંથ આપણો કપાણો ને. એમ આ જન્મે થોડોક હાલતા થયા ને પછી આયુષ ખૂટી જાય અને રાત પડી જાય, પણ હાલ્યા એ કામનું ને. આજે ભાઈનો ફોન આવ્યો, મેં કીધું ભાઈ કેમ થયું, વરસાદ આવ્યો? તકે જે બાપુ આવ્યો નથી, પણ તળા માર તૈયારી કરે છે. ભાગ્યાને કે કહું છું કે તલ ખેર, ખેર એટલે આપણા બાપના ને બીજા બધા ગયા. હું એમ સવાસા લઈ લીધા ને ભગવાનના નામના, એ ભાઈ કામના. એ બધા મોતીડા થયા, બાકી તો બધા ગયા કાળના કોળીએ.
એટલે આયુષ બાપુ ટૂંકું છે, ઓલા ઘોડા રાઈટ ટૂંકી છે ને વેજ આજા છે. જુગારી રમતા હોય ને પછી 4 વાગી ગયા અને બધું હારી ગયું હોય ને ત્યારે તેને એમ થાય હા હમણાં હઠ હવાર પડી જાય છે, હમણાં હઠ હવાર પડી જાય છે. અને ઓલો જીત્યો હોય ને એને એમ થાય કે હઠ હવાર પડે કે હાર ક્યારે પડે એટલે હું ઘરે ભાગી જાઉં લઈને. સમજ્યા? ઓલાની માથે રાઈટ ટૂંકી હોય છે અને ઓલાની માટે લાંબી હોય છે. એમાં આપણે રાઈટ ટૂંકી છે અને વેજ આજા છે. પંથ જે ઘણો કરવાનો બાકી છે ને શ્વાસા ટૂંકા છે. એટલે જેટલી પળાય એટલી પરોઠી. અને સમરણમાં બાપા ક્યાં પરોઠી વાળવી? સમરણની તો સ્મૃતિ આપણે જેટલી રખાય ને એટલી રાખવી જ જોઈએ. અને વિસ્મૃતિ થાય ને એટલે તરત મનને પસ્તાવો થવો પડે, 1 કલાક ભગવાનના નામ વગર ગયું. પછી છે ને એ વ્યસન થાય છે ને એટલે કોઈક બીજા વાતો કરાવશે ને તોય કે કઈ મને બહુ વાતો કરાયમાં મારા ભગવાનનું સમરણ વિસ્મૃતિ થઈ જાય છે. સમજ્યા? હીરા ગણતા હોય તો ને કહેવાય બહુ મને વાતું ન કરાવતા, મારા હીરા ઓછા થાય છે. હા, તમે મને રમત ન કરાવતા. તે આમાં ઈ જ રાખો ને, ભાઈ તમે મને છે ને અને ખોટું બે આવા ક્યાંય જવું નહીં. અને ખોટો બે આવા આવ્યો હોય ને તો એને એ બોલાય ને એટલું સાંભળ્યું કાંઈ પ્રશ્ન ન કરો, એ કંટાળીને વહી જાય છે. અને કાંઈ કહેવાય ભાઈ સત્સંગની વાતો કરી તો મને ગમે છે, બાકી બીજો પર્પઝ તેનું રહેવા દે. એ આ દુકાનમાં એ માલ છે જ નહીં, તમે રોંગ સાઈડમાં સડી ગયા છો. કબીર સાહેબ બાપુને છે ને કોઈ એમ કહેવાય છે કે અપસરા હોય કે સરોગની કોઈ નર્તિકા છે ને બાપુને કબીર સાહેબ બાપુને ભરમાવા માટે એની પરીક્ષા કરવા માટે આવી હતી નર્તિકા. ત્યારે કબીર સાહેબ બાપુની તે કાંઈક એ વાણી છે એ સુંદરિયા મને મત લલસાવો એમ. હા, તો બેન મને મત લલસાવો, તમે ઓલું કરવાનું. અને હું તો નહીં તમારી હામું જો, હું તો નહીં લલસાવ, પણ મારું કુટુંબ છે, જે મારો પરિવાર છે ને ના તમે જાતા નહીં, ના તમારી હામું નહીં જોવે. કે રોહિદાસ, પીપો, હા આમાં એ 4-5 સંતોના એ નામ લેશે. એ કે આ ઘરે તમે જાતાય નહીં. એમ આપણે તે છે ને ખોટા ક્યાંય ભવરણમાં ભૂલા ન પડતા. સત્સંગી હોય ત્યાં જઈ બેહવું, સત્સંગીને મળવું. અને સમરણની વિસ્મૃતિ થતી હોય ને તો સમૃદ્ધિ થાય ને એવા મહાપુરુષોનો સંગ કરાય. આપણે જ નકરું કહેતા નથી, મહાપુરુષોનો સંગ કરવાનું તમામ સંતો ગાઈ ગયા. ગંગા સ્થિતિમાં એ તો વારંવાર કીધું છે, સતારસિયા બાપુએ કીધું છે કે એવા મહાપુરુષોનો સંગ કરજો. આપણે હાલીને રણુજા જ આવી છે અને કાયમ હાલીને રણુજા જાતો હોય, જેને જોઈ આવ્યો હોય અને એ માર્ગનો ભોમ્યો હોય એનો જ સંગ આપણે કરાય ને એને ધારે લેવાય ને. હા, અહીં દીવ જવાનો ભોમ્યો હોય ને દીવ કાયમ જાતો હોય, હવે એ તો આપણે આવ નકામી વસ્તુ છે ફેસિલિટી વાળી, એ આપણે કાંઈ કામ નહીં હતી. એવાનો સંગ કરીને કરવું છે શું? એ તો અવળા રસ્તે લઈ જાય છે. રણુજા તો આમ આવ્યું, દીવ તો આમ આવ્યું છે. આપણે હાલવાનું શું ગમણું ને એ લોકો હાથમણા લઈ જાય છે. તો એનો સંગ છોડી દો કે ભાઈ નહીં. અને એને કહેવાનું કે ભાઈ અમારે તો રણુજાની વાટ લેવાની છે. પંથરે ઘણો ને જાવું મારે દૂર, સાંઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. ગુરુના પ્રતાપે સાંઈ વેલી બોલ્યા, હીરલો મળ્યો છે મોંઘા મૂલ. એટલે છે ને આ હીરલો મળ્યો છે મોંઘા મૂલ એટલે છે ને પંથ ઘણો છે અને ઘણું હજી દૂર જવાનું છે. કોઈ સંતોએ કીધું કે સડવું કાંઈ મેરું ને આસમાન આડા રે અવળા સંતો ત્યાં વાક ઘણા હજરા કાંઈ જીરા ન જાય, થોડા થોડા સંતો તમે સાથ પીવો. એટલે ગંગા સેતીમાં એ પણ કીધું કે ભાઈ વીજળીને સમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. જોતા રે જોતામાં દિવસો વિયા જશે, 21,600 ને કાળ ખાશે. વીજળીની સમકારે મોતીડા પોરવો પાનબાઈ, નહીતર અચાનક કારે અંધારું થાય ને એનું કાંઈ નક્કી નહીં. આ વીજળી જે બહાર ઘટા આકાશની અંદર જે થાય છે ને એ વીજળી થયા પછી કાંઈ થોડી અખંડ રહેશે. એ તો લપકારો થાય ને શેવડો પાડીને પછી અલોપ થઈ જાય છે. ત્યાં જીવન બસ એ માફક જ છે. વીજળીના સમકારા જેવું જ તે, ક્યારે સમકારો ઓલાઈ જશે એનું કોઈ નક્કી નથી. અને જોતા જોતા એક દાદાને મળ્યો. મેં કીધું ઓહો દાદા તમારો ભાવ, અમારો માનો ભાવ. મેં કીધું હવે તમે છે ને આટલી બધી મિલકત, આટલી બધી જમીન, આટલું બધું આ, અને તમારે હવે છોકરા બધા ઘર બહાર થઈ ગયા, છોકરાને છોકરા પણ આવ્યા, હવે તમારે છે ને નિજાર પંથે નીકળી જવાય. તાકે બાપુ છે ને 2 છોકરાને 4 મકાન છે અને 1 છોકરાને બાકી છે. ગામના પાદરમાં 11 લાખની લીધી છે
ના એક છોકરાને 4 મકાન કરી દો ને પછી એ નવ નિરાશ પછી કે ભજન જ કરવું. હવે ભાભા પહોંચ્યા છે 70 75 75 72 70 72 પહોંચ્યા છે. હવે અવધિ ટૂંકી થઈ જાય. હવે ખબર છે કે આપણે આ છોકરાના મકાન પૂરા થાય છે કે નહીં થાય. મેં કીધું આ છે ને એક આપણો ભ્રમ છે ખોટો, અને આપણે નહીં હોય ને તોય થાય છે ને હઈશું તોય થાય છે, અને આપણું બાકી છે ને કોઈ કરી દે નહીં. મકાન તો લીંટર માળીએ મેકીને વહી ગયા, હું છોકરા સ્લેબ ભીડા વગરના રહે. એ તો સ્લેબ તો ભીડે પણ આપણને ખબર ન હોય ને, આપણીથી બીજો પ્લાન લઈને બમણો ભીડે, અને આપણે શું ભીડવાના સ્લેબ. પણ આપણો સ્લેબ બાકી રહી ગયો ને એ નહીં ભીડી દે ભજન રૂપિયા સ્લેબ. અને આપણે પછી છે ને એમને રહી જઈશું, એ કોઈ કરી દેશે નહીં. એટલે છે ને વીજળીને સમકારે મોતીડા પોરવો પાનભાઈ નીતર અચાનક અંધારા થઈ જાય છે. અને જીવનમાં છે ને દીવડા વિનાનું અંધારું મંદિરિયામાં, દીવડા વિનાનું અંધારું, હાથમાં વાટકીને ઘેરો ઘેર ઘૂમતી કોઈ તો આપો ને ઉધારું મંદિરિયામાં. ઉઠી ગયો વાણીઓને પડી રહી હાટડી, પછી જમણા કરે છે ધીંગાણું મંદિરિયામાં દીવડા વિનાનું. આ જ્ઞાનરૂપી દીપક છે નહીં ને, એટલે આપણને છે ને અજ્ઞાનતાને ભાંસ લઈને આ મંદિરિયામાં ઘટ મંદિરમાં દીવડા વિનાનું અંધારું છે. આયુષ રૂપી દિવાલ ખૂટી જાય, હા, એટલે પછી ઘટમાં તો ઘોર અંધારું થઈ જાય. પછી આતમરાજા વાણીઓ હાટડીએથી ઉઠી જાય, હાલ્યો જાય આ દેહ રૂપી હાટડીએથી, પછી જમણા ધીંગાણું કરે. અચાનક અંધારા થશે. જોતા જોતામાં દિવસો અને વૈયા ગયા બાપુ. થોડાક મોટા થાય, થોડાક છોકરા મોટા થઈ જાય, ફલાણું થઈ જાય, ઢીકડું થઈ જાય, પછી ઉપદેશ લેવી, પછી ઉપદેશ લેવી, પછી ઉપદેશ લેવી, ઉપદેશ લેવી ને તો 70 વર્ષે પહોંચી જાય. પછી 70 વર્ષે મારા વાલા ઓલું જીવોડું ગઢું થાય ને તો એમાંય જાળી પડી જાય છે. અને પછી આ કાંઈ પરોઠી વળે ને પછી ક્યાંક બાપા ઉપદેશ તો લીધો પણ બેવું ને અડધો કલાક બેવું તા મને ક્યાંય દુખે. હા, કાંઈ બાપા હે મને બહુ વાવો ફાટવા મળ્યો કે તેમ થોડીક બાઈન છોડી કરો ને તો લાંબા પગ કરીને ભજન કરું. હા, એટલે ભાઈ લાંબા પગ કરીને ભજન કરીએ. હા, પદ્માસન ન વળે કાંઈ નહીં, શું કરવું. અને પછી આ મન વર્તી છે ને ઓલા ગોયને કે માયામાં ભેળસેળ થઈ ભેળાઈ જાય હોય, પછી આ મન વર્તી વાળી વળે. કારણ કે કાટ લાગી ગયો છે હારી પીઠનો. 10 વરાનો સિક્કો ધૂળમાં પડી જાય ને એના હારેખીને કાટ લાગી જાય, અને લોઢાનો સંગ થયો એ કાટ તો પછી છે ને ગમે એમ લીંબુ ઘસો તોય ન જાય. હું પછી હાવ સોખો તો થાય જ નહીં. એમ પછી છે ને કબૂધીનો હાવ કાઢતો જાય જ નહીં. તેમ સત્સંગ રૂપી ગમે એટલું એમાં રાખો વિભૂતિ ઓલી કરો ને અને અજંપા જાપ જપે, પણ થોડો ઘણો કાટ ઓછો થાય. ઓ ભાઈ પાછા હાવ તમે બેહી ન જતા કે છેલ્લી જિંદગી જાય નહીં, એટલે કાંઈ કરવું નથી. હા, જન્મ જન્મ મુનિ યત્ન કરાય અંતે રામ આવત નહીં. તો વળી એ લોકો એમ કે જન્મ જન્મ ભજન કરવું તો રામ આવે નહીં તો ભજન કરવું હું લેવાનું જોઈએ એમ વિચારે. ભાઈ એવું નથી, સમજણ ફેર છે. સમજ્યા? એમ એવું ન વિચારતા જાતી જિંદગી કબૂધી રૂપી કાટ ન જાય હવે હું લે ભજન લેવું પડે, એવું ન હોય ભાઈ. ગંજી હળકતી હોય એમાંથી પૂળા લીધા એટલે આપણા બાપના પૂળા જેટલા ખેંચાય એટલા ખેંચી લેવાય. એમ જાતી જિંદગી જેટલું ભગવાનનું નામ સમરણ થાય ને એટલું કરી લેવાય બાપુ. એટલા મોતીડા તો થવાના છે ને. એ જોતરે જોતામાં દિવસો વિયા જશે પાનભાઈ, નહીતર 21,600 ને કાળ ખાશે. 21,660 શ્વાસા છે દી રાતના ગંગા સતીમાં એ કીધા છે. અને એ પાછા ભજનના શ્વાસા હો વાલા, શ્વાસાની ગતિ અલગ અલગ છે. હા, ભજનના શ્વાસા એટલા છે. ભજનનો શ્વાસો ક્યારેક 10 આંગળા હાલે બારો, ક્યારેક 12 આંગળ બારો હાલે, પછી ધીરે ધીરે ટૂંકો થતો જાય. પછી અમુક સમય સંજોગે છે ને ક્રોધનો શ્વાસો કાંક 36 આંગળ બારો કીધો છે, કાંક અમુક હાલવાનો શ્વાસા 18 આંગળ બારા કીધા છે. હા, અમુક કામકાજના શ્વાસા 24 આંગળ કીધા છે, અમુક 48 કરા કીધા છે, અમુક 66 આંગળ બારો કીધો છે. એટલે આ બધી શ્વાસાની એમાં આયુષ જેટલા લાંબા શ્વાસા બહાર નીકળે ને એટલું આયુષ સાધકનું ઘટે છે. જોતરે જોતામાં દિવસો વિયા જાય છે પાનભાઈ. 21,600 ને કાળ ખાશે. એ બધા કાળના કોળિયા જાય અને વળી 84માં ભરવણમાં ભટકવા પાછું આવવું જોઈએ. એટલે ઈશ્વરનું ભજન એમાં કીધું છે. એમાં ગંગા સતીમાં એ કીધું કે જાણવા જેવી વસ્તુ છે અજાણ પાનભાઈ, પણ અધૂરિયાને ન કહેવાય. જાણવા જેવી વસ્તુ હોય ને એ સદગુરુને શરણે જઈને બાપા જાણી લેવાય કે જાણવા જેવી વસ્તુ શું છે.
પણ આપણેથી અજાણ શું છે? આપણે જાણવા જેવી વસ્તુ એ છે કે આત્મા પરમાત્માનું મિલન કરવું, જીવ મટીને શિવ ભાવ જાગવું, જીવનું શિવનું મિલન કરવું. આ ખેલ અગમ છે, આ આપણેથી અજાણ છે. અને આપણે આ તો ગુરુના શરણે ગયા એટલે આપણને આ જ્ઞાન થોડુંક રસ માત્ર થયું. નહીતર આ ભૂમિકાની કે આ વાતની આપણને ક્યાં કાંઈ આપણથી તો અજાણ જ હતી. મહામંત્ર ગુરુએ આપ્યો ત્યારે એને કીધું કે આ તારું અસલ ઓરિજિનલ આત્માનું નામ છે અને આ ભગવાનનું નામ છે અને આને અજંપા જાપ કહેવાય. આ જાપ જપવાથી ઈશ્વરના ઘેરે જવાય છે, ત્યાં ઘણી ભૂમિકામાં પહોંચાય છે. અને આ જાપ જપવાથી આ વસ્તુ જાણવા થકી ક્રોધનો લય થાય છે, કામનો લય થાય છે, વાસનાનો લય થાય છે. આ તમામ વસ્તુનો છે ને આના થકી લય થાય છે અને સત્યનું પ્રતિબિંબ આમાંથી પ્રાગટ્ય થાય છે, આમાંથી પ્રકાશ પડે છે, આમાંથી પૂંછ થાય છે. આ વસ્તુ આપણીથી તો અજાણી હતી. એટલે ગંગા સેતીમાં એ કીધું જાણવા જેવી વસ્તુ છે અજાણ પાનભાઈ, પણ અધુરિયાને ન કહેવાય. તો અધુરિયા કીધા તો અધુરિયા કોને કહેવાય? અધુરિયા સંતોએ એને કીધા છે કે જેના ભાવ નથી. અને ભાવ વગરનું વસ્તુ રેડો ને, એનો પૂરણ ભાવ હોય તો રેડો. તમે પૂરણ ભાવ હોય, પ્રેમ હોય, પોતે ભાવના લઈને આવ્યો હોય તો સંતોએ કીધું છે કે રેડો પાત્ર છે. અને માનવ તન મળ્યું ને એ બાપુ ભક્તિ કરવાને પાત્ર જ છે. પણ જેનો ભાવ નથી ને નાકણે ન રેડે બાપુ, એ હેઠું જાય. તમને સત્સંગમાં બિલકુલ ભાવ જ ન હોય, હું તમને સત્સંગ કરું તો પછી કોઈ જગ્યા, પછી તમને સામો પ્રેક્ટિકલ દાખલો દઉં કે આપણને સમરણમાં પૂરતી લગ્ની હોય અને આપણું આમ ધ્યાન અણી અગ્ર ઉપર સમરણ ચાલુ હોય તો રંગ લાગ્યો હોય અને એમાં જ ભાવ હોય. અને ઓલા પરખે છે ને એ બધો જગતનો પર્પસ કરતા હોય, અહીંમાં આપણને બિલકુલ રુચિ જ ન હોય, આપણને ભાવ આમાં હોય તો ઓલાની વાતનો શબ્દ કાંઈને ખાલી અથડાય પણ અંદર પ્રવેશ કરીએ કે એની તાકાત નથી, અંદર પ્રવેશ કરી જ ન હોય કે એ શબ્દ શું લેવાનું કે એમાં આપણને રુચિ છે જ નહીં, આમાં ભાવ છે. એટલે ઓલાનો ભાવ છે ને અને ભાવ લઈને આવ્યો છે ને એટલે એમાં વસ્તુ નખાય, એટલે એમાં ઠેરાય. પણ અધૂરો ભાવ છે, પૂર્ણ ભાવ નથી, બિલકુલ ભાવ નથી, નાકણે નાખવાય તેવું થાય, વસ્તુ ઠેરાય નહીં ને આપણે વસ્તુ ઢોળાઈ જાય. તો ઢોળાય એવું કામ કરાય નહીં. ગંગા સેતીમાં એ ના પાડી છે. એટલે કીધું કે અધુરિયાને પાનભાઈ આ કહેવાય નહીં. ગંગા સેતીમાં પૂરણ ભાવવાળા હતા, પાત્ર હતા. એટલે ગંગા સેતીમાં એ હોનાનું જ પાત્ર હતું. એટલે એમાં છે ને શેરનું દૂધ નાખ્યું અને પાત્ર થઈ ગયું. એટલે ગંગા સેતીમાં એ કીધું કે ગુપત રસનો ખેલ છે અટપટો પાનભાઈ, પણ આટી છૂટે તો સમજાય. આ ગુપત રસ છે, સમજ્યા? ગુપત રસનો ખેલ છે અટપટો, પણ આટી છૂટે તો મેલાય. આપણને મનમાંથી કોઈ પણ આટી છૂટે ને, દાખલા તરીકે આપણે કોઈને હારે દુશ્મનાવટ હોય, બરોબર છે, દુશ્મનાવટ ભીતરમાં પડી છે બાપુ, એ દુશ્મનની મારે સામે વ્યક્તિ હારે દુશ્મન મારો છે એવી આટી ભીતરમાં પડી છે ને એટલે દુશ્મનાવટ છે. એ એમાંથી દુશ્મનાવટની આટી મારો દુશ્મન છે એવું નીકળી જાય તો કાંઈ છે નહીં, તો છે જ નહીં. ઘટોઘટમાં રમી રહ્યો છે, બ્રહ્મ નીકળી રમી રહ્યો છે. અને મંદિરમાં છે, મકાન, આપણે મકાન કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિ બરોબર, તો વાંધો હોય તો વ્યક્તિ હારે હોય, એનું મકાન ઊભું હોય, મકાન હારે કાંઈ વાંધો હોય? મકાનને આપણે શું લેવા દેવા? વ્યક્તિ હારે છે. એમ આ સ્થૂળ દેહ એક મકાન છે, એ મકાનમાં રહેવાવાળો છે એને હારે છે, તો એ તો આપણે છે, ઈવડો એ છે, બેનું રૂપ તો એક છે. એ જો આટી સમજાય તો એ શું સમજાય એવું છે. આ ખેલ છે અટપટો પાનભાઈ, ઝટપટ સમજાય એવું નથી. એટલે આ ઝટપટ આંટી છૂટે તો સમજાય. જો આ અંતરમાંથી બધી ખોટે આંટીયું, કામ વાસનાની, વિષયોની, રાગ દ્વેષની, ક્રોધની, આ બધી આંટીયું છૂટે અને ગાંઠું બધી ઓગળી જાય. અને આંટી છૂટશે ને તો ભજન થકી ઓટ છૂટશે, સત્સંગ થકી છૂટશે, સમરણ થકી છૂટશે. અને અહમના ગાંગડા છે ને જે ભર્યા છે ને એ બધા ભજન થકી. બરફનો ગાંગડો હોય છે, બરફનો ગાંગડો તાપ પડે એટલે તરત અનાસાએ ઓગળી જ જવાનો છે. એમ બ્રહ્મ અગ્નિ અંદર પરજળે એટલે અહમરૂપી ગાંગડો બળવાનો છે અને ઓગળી જ જવાનો છે. અને જો કઈ રીતનું છે કે પાણીમાંથી ગાંગડો બને છે ને વળી પાસ પાણીમાં લઈ થાય છે. એમ જીવમાંથી શિવ જુદો પડ્યો છે ને વળી પાછો શિવમાં પાછો ભલે આત્મામાંથી પરમાત્મા જુદા પડ્યા છે ને પરમાત્મામાં પાછા આત્મા લઈ થાય છે. આવું સ્વરૂપ છે. એટલે ગંગા સેતીમાં એ કીધું
કે નિર્મળ થઈને તમે આવો ને મેદાનમાં અને જાણી લો ને આ જીવની જાત. નિર્મળ થઈને તમે આવો ને મેદાનમાં. નિર્મળ બનવું એટલે શુદ્ધ બનવું, અને મેદાનમાં એટલે મરજીવા બનવું ના ભક્તિ. આપણે નથી કહેતા ભાઈ કે રમવા માટે ખેલમાં આવી જાઓ, મેદાનમાં આવી જાઓ, એમ ભક્તિના બસ આ સમાજમાં પછી છે ને એને કોઈની મરવા લાગવા ભાગવાની કાંઈ ભેદના હોય જ નહીં, જગતની કોઈ પરવા હોય નહીં. સુરવીર થઈને મેદાનમાં લડવૈયો થઈને આવે તો એને મોતની પરવા ન હોય તો જ યુદ્ધમાં આવે, નહીતર એ આવે નહીં. એટલે આ ગંગા સેતીમાં એ કીધું કે નિર્મળ થઈને તમે, નિર્મળ મનથી નિરખીને જોવું તો ખોટી મળે નહીં ખોટ. હાસારે સંતોની માથે વીરા ભક્તિ ક્યારા મોડ. નિર્મળ મન એટલે શુદ્ધ મન. અંતકરણમાંથી છે ને રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ખોટા વિકારો કાઢી નાખો, અને આ ભક્તિના મેદાનમાં તમે આવો અને જાણી લો ને જીવની જાત. જીવની જાત અજ્ઞાનતા છે. જીવની જાત શું છે? અજ્ઞાનતા. પેલા તો નકર શુદ્ધ બ્રહ્મ જ હોય છે. 6 મહિનાનું 12 મહિનાનું બાળક હોય, કેવલ બ્રહ્મ સ્વરૂપ હોય છે. એનામાં કોઈ જાતની અજ્ઞાનતા કાંઈ, કેવલ નિર્મળ છે, કોઈ કામ નહીં, ક્રોધ નહીં, કાંઈ નહીં, કેવલ નિર્મળ જ હોય છે ને. ત્યારે આપણે કેવી કે બાળક તો બ્રહ્મ સ્વરૂપ છે, પોતે ભગવાન જ છે. તો જ્યારે મારું તારું હું ને મારું ખોટી માયા લાગે છે, રાગદ્વેષ લાગે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અદેખા, ઈર્ષા, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, આ બધા જ્યારે પરસરી જાય છે, અને એ દેહ ભાવે જ્યાં લગી આ દેહ શું ને એ હું શું, મને જ આમ કહી દીધું છે. આત્મા સામે દ્રષ્ટિ નથી, દેહ સામે જ્યારે દ્રષ્ટિ છે, એ જ મોટા મોટો જીવ ભાવ છે, અને એ જ જીવની જાત કહેવાય છે. એટલે ગંગા સેતીમાં એ કીધું જાણી લો ને આ જીવ કેરી જાત. અને ત્યારે ગંગા સેતીમાં એ કીધું કે સજાતી વિજાતીની જુક્તિ બતાવું પાનબાઈ ને બીબે પાડી દઉં બીજી ભાઈ. સજાતી વિજાતીની કે જો તમને જુક્તિ બતાવું પાનબાઈ, તો આપણને સદગુરુ મહારાજે સજાતી શું છે અને વિજાતી શું છે એ આપણને સદગુરુ મહારાજે બતાવ્યું છે. સર્જન જે જગતની આંખે જે સાંભળાની આંખે જે દેખાય છે ને એ તમામ સર્જન થયું છે. અને વિજાતી નામ આત્મા છે, અને સર્જન થયેલું છે એની બધી માયા છે. અને આ સૃષ્ટિની અંદર 2 જ જાતિ છે, શિવ અને શક્તિ. સ્ત્રી અને પુરુષ જેમ છે એમ શિવ અને શક્તિ છે, જડ અને ચેતન છે. સાંભળાની આંખે જેટલું છે ને દેખાય ને એ ચેતન છે, ઓલું જડ છે. પણ એ જડ છે ને આપણને એમ લાગે ચેતન છે, આ કેસક ઝાડવું છે એ તો, પણ આ દેહ છે ને જડ જ છે. આમાં ચેતન છે ને તો આપણને ચેતન લાગે છે, બાકી આમાં ચેતન નીકળી જાય તો બેનો જ વિસ્તાર છે ને, બાકી તો બધું જડ જ છે. જેમાંથી ચેતન નીકળી જાય એટલે તરત ઝાડવામાંથી ને ચેતન વયું જાય, હુકાઈ જાય એટલે તરત એ જડ જ છે. આપણે ક્યારે એવો વિચાર કર્યો કે આંખોમાં તેજ પૂરવાવાળો કોણ છે? એ તેજને એના આંખો બધી મારી જોવાય છે. આંખોમાં તેજ પૂરવાવાળો કોણ છે? નકર આની આ આંખો એ પૂરવાવાળો નીકળી જાય એટલે આંખો ફાટી રહે, કાંઈ દેખાય તો બધું બંધ થઈ જાય. તો એ તે આંખોમાં તેજ પૂરવાવાળો કોણ છે? એ સદગુરુ સાહેબે એ નહીં વિજાતી નામ એને કીધું છે. સમજો, આત્મા કોઈ સજા એમાં કાંઈ ફેર પડતો જ નથી, એમ નામ ને એમ નામ રહેશે. સજા જે વિજાતી છે ને, વિજાતી નામ આત્મતત્વ થાય. આત્મતત્વ જેને ચેતન તત્વ કહેવાય, એ છે ને એમાં કાંઈ વધઘટ થતી નથી. એ તો છે ને એમ નામ રહેશે. એ નાનું નથી થતું ને મોટું નથી થતું. જળ છે ને એ ચેતનના પ્રભાવે નાનું ને મોટું થાય છે. આ કાયાનું કદ તો મોટું થઈ ગયું. કાયાનું કદ આ માના ઉદરથી જ્યારે બહાર પડ્યું ત્યારે ચેતનના પ્રભાવને લઈને મોટું કદ થતું ગયું. તો હું આત્મા મોટો થતો ગયો? આત્મા તો એવડો ને એવડો છે. આ જડ હતું, કદ હતું, એ નાનું મોટું થયું છે. વધઘટ એમાં થાય છે, આત્મામાં કાંઈ થતી નથી. એટલે વિજાતી નામ આત્મા છે અને સજાતી નામ દેહ છે. દેહનું સર્જન થાય છે એટલે એનું વિસર્જન થાય છે. મન ઘોડા ઘડીને સર્જન કરે છે અને વળી પાછું એ વિસર્જન કરે છે, એટલે જીવ દિશા થાય. એટલે ગંગા સેતીમાં એ કીધું કે સજાતી વિજાતીની તમને જુક્તિ બતાવું પાનબાઈ, અને બીબે પાડી દઉં બીજી ભાઈ. પછી એને કીધું કે પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી મારા પાનબાઈ, તેનો દેખાડું તમને દેશ. પિંડ બ્રહ્માંડ
સંતોએ છે ને ભગવાને 2 મકાન બનાવ્યા છે આ સૃષ્ટિમાં. એક મકાન આ પિંડ બ્રહ્માંડ બતાવ્યું ભગવાનને રહેવા માટેનું, આ સૂક્ષ્મ બ્રહ્માંડ પિંડ છે, અને એક વૈરાટ બ્રહ્માંડ છે જે ભગવાન આખી સૃષ્ટિની રચના કરી છે. અને બેયમાં સસરાસર ભરેલો ભગવાન રહેલો છે. જેવી રીતનું ઘડો તમે સમુદ્રમાં ડૂબાડો તો ભીતરે પાણી છે અને બહારે પાણી છે. મૂળ તો ઘડાનો માટીનો આકાર છે, માટીનો આકાર છે એટલું જ છે. એમ આ કાશી માટીનો આ રીતે આ દેહરૂપી ઘાટ ઘડો છે એનો આકાર છે. ઘટમાં ઈશ્વર છે અને પટમાં ઈશ્વર છે. પિંડ બ્રહ્માંડથીમાં ભગવાન બિરાજે છે અને આ બ્રહ્માંડ બિરાજે છે. અને આ પિંડ બ્રહ્માંડ છે એનું સર્જન કરવા વાળો એ ભગવાન છે. અને એ કાંઈ પણ વસ્તુ બનાવવા વાળો માટીનો એક ઘડો બનાવવા વાળો હોય તો એનાથી તો એ પર છે ને, પાછો બનાવવા વાળો તો પર છે. એમાં ગંગા સતીમાં એ કીધું પિંડરે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ. આ વાતો કરી છે ગંગા સતીમાં અને પાનભાઈ. એટલે આપણે તે જો એ જોવું હોય તો છે ને અવિશળ શ્વાસ ઉશ્વાસ ભજન કરવું પડશે અને ગુરુ મહારાજ કહે ને એ માર્ગે આપણે પાછું હાલવું પડશે. એટલે ગંગા સતીમાં કીધું, ગંગા સતીમાં એમ બોલ્યા ના નહીં માયા ક્યારો જરીએ કલેશ. ત્યાં માયા સહેજ સહેજ નહીં. ના મારું અને તારું અને હું અને મારું આ બધું મટી જાય છે. આ દેહ પોતાનો રહેતો નથી ત્યાં કણે, કારણ કે દેહ દિશા જ ભૂલાઈ જાય છે. દેહનો ભાસ જ નીકળી જાય છે. પોતે સમાધિ લક્ષ બની જાય છે. સમાધિ લક્ષ બની જાય એટલે દેહ દિશા ભૂલાઈ જાય. અને આ દેહ તો સંતોએ કીધું છે કે ભાઈ આ દેહને છે ને દાસ્યત્વ ભાવ રખાય. દાસને શું કરવાનું હોય? સેવા કરવાની હોય. દાસને તો સેવા જ કરવાની હોય ને. લક્ષ્મણજી ભગવાનના દાસ સેવક બનીને રહ્યા હતા તો આખી જિંદગી ભગવાનની સેવા કરી. એમ આપણે તે કોઈના સેવક બનવી તો આપણે સેવા જ કરવાની રહે ને. તો આ દેહને દાસ્યત્વ ભાવ રાખો, એટલે દાસ્યત્વ ભાવ રાખો ને ઘટો ઘટમાં ભગવાન છે અને આ દેહ છે એ દાસ છે, તો દાસના ભાવે બધી સેવા કરી રાખો. સત્સંગ કરો તો એક સેવા જ છે. આ દેહને કોઈને કોઈ પરમાર્થ માટે ગમે ના ઘસાય તો સેવા જ છે ને. એટલે દાસત્વ ભાવ રાખી હંમેશની માટે સેવાનો ભાવ રખાય. એટલે જેવ ગંગા સતીમાં આ ભજનનો કેવલ્ય સાર એ નિસ્વળ એનો એ નીકળે છે કે જીવ દશા મટાડી અને શિવ દશા કરવાની છે. આત્મ છે અને પરમાત્માનું મિલન છે, જીવ ને શિવનું મિલન છે. એટલે હંમેશની માટે એ કરવું હોય અને આપણે જેનાથી અજાણ સીવી એ વસ્તુની જાણપણું કરવું હોય તો ઘટ ભીતર ઉતરવું પડે. કોઈ પણ સંપ્રદાયની અંદર જઈએ, આપણે સંપ્રદાયથી અજાણ હોવી, શેટા હોવી, એટલે એ સંપ્રદાયની અંદર આપણે ઉતરવી નહીં અને ત્યાં જાવી નહીં ને એટલે આપણને ખબર પડે નહીં કે સંપ્રદાયમાં શું આવે છે, આ લોકોના રીત રિવાજ કયા છે, નીતિ નિયમો શું છે, આપણને કાંઈ ખબર હોતી નથી. વાણિયાના જૈન સંપ્રદાયના સાધુ છે એની નજીક કોઈ ગયું ન હોય, એના સાધુના હારે કોઈ દી બેઠક કરી ન હોય, એના શાસ્ત્ર કોઈ દી વાંચ્યા ન હોય, તો એ સંપ્રદાયની આપણને કાંઈ ખબર હોય નહીં કે આ લોકો કેવી રીતની દીક્ષા લેશે, શું એના સંયમો છે, શું એના નિયમો છે, તો આપણને કાંઈ ખબર હોતું નથી. એમાં અંદર ઉતરવી, એનો સમાગમ કરવી, એના નજીક જાવી તો આપણને બધી ખબર પડે કે આના સંયમો આવા છે, આ લોકોના નિયમો આવા છે, તો આપણે એને નજીક જાવી તો ખબર પડે ને. એમ આપણે સાધુ સંતોની નજીક જાવી, કાયમ એના સંગમાં રહેવી તો આપણને ખબર પડે કે સનાતન ધર્મ શું છે, ભગવાન શું છે, જીવની દિશા શું છે, શિવ દિશા શું છે. અને એનો સંગ કરતા 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 રંગ લાગે અને સંગથી જ રંગ લાગે છે તો આપણે એ માર્ગના ભોમિયાના સંગ કરીને તો ક્યારેક 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 એની હારે આપણે હાલતા થાય, ક્યારેક રંગ લાગી જાય તો વળે આત્માનું કલ્યાણ, હા જીવનું કલ્યાણ થઈ જાય. અને ગુરુને શરણે જઈ ઓહની જે સંતો બતાવે છે ને એ પ્રમાણે હાલવું. આ કણે ગુરુવાર પૂરો થઈ ગયો. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજની જય, રામાપીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય.